નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ ચાલુ છે. સોમવારે મોડી રાત્રે ભારતીય સેનાના સશસ્ત્ર દળોએ પંજાબના જલંધરમાં એક શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું હતું. ડ્રોનની હિલચાલ અને પાકિસ્તાન સાથેના તણાવને કારણે પંજાબના સરહદી વિસ્તારોમાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. પાકિસ્તાનને અડીને આવેલા પંજાબના સરહદી વિસ્તારો અમૃતસર, પઠાણકોટ, ફાઝિલકા, ફિરોઝપુર અને તરનતારનમાં શાળાઓ બંધ કરાઈ છે. પશ્ચિમ આફ્રિકાના ઉત્તરી બુર્કિના ફાસોમાં એક જેહાદી જૂથના હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. કાર્યકર્તાએ જણાવ્યું હતું કે રવિવારે સવારે અનેક સ્થળોએ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક લશ્કરી થાણું અને લાંબા સમયથી ઘેરાયેલા વ્યૂહાત્મક શહેર જીબોનો સમાવેશ થાય છે. અલ કાયદા સાથે જોડાયેલા જેહાદી જૂથ જમાત નસર અલ ઇસ્લામ વાલ મુસ્લિમીને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ભાજપ યુવા મોરચાના મંત્રી વિપિન પાંડે હલ્દવાનીમાં એક દુકાનથી બીજી દુકાને જઈને દુકાનદારોને તેમની ઓળખ જાહેર કરવા કહી રહ્યા હતા. ઉત્તરાખંડના વિવિધ સ્થળોએ ઘણા હિન્દુ નેતાઓ આવા અભિયાન ચલાવી રહ્યા છે. જોકે આ અંગે કોઈ વહીવટી આદેશ જારી કરવામાં નથી આવ્યો. દુકાનદારો કહે છે કે આ બધું પહેલગામ હુમલા પછી શરૂ થયું હતું. હિન્દુ સંગઠનો QR કોડ સ્કેન કરીને દુકાનદારોની ઓળખ ઓળખી રહ્યા છે. ચીને પાકિસ્તાનને શસ્ત્રો મોકલવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. ચીનની સેનાએ સોમવારે એવા અહેવાલોનું ખંડન કર્યું હતું, જેમાં એવો દાવો કરાયો હતો કે ચીનનું સૌથી મોટું કાર્ગો વિમાન ઝિયાન Y-20 પાકિસ્તાનને શસ્ત્રો મોકલી રહ્યું છે. ચીનના સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જારી કરાયેલા એક નિવેદનમાં કહેવાયું હતું કે આ બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કર્રેગુટ્ટા હિલ્સની આસપાસના ગાઢ જંગલોમાં ઓપરેશન સંકલ્પ દરમિયાન 31 શંકાસ્પદ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. હાલમાં નક્સલીઓ ક્યારે માર્યા ગયા તે સ્પષ્ટ નથી. બીજાપુરના SP જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે બુધવારે બીજાપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. 31 નક્સલીઓમાંથી 20 નક્સલીઓની ઓળખ થઈ ચૂકી છે. મ્યાનમારના સગાઈંગ વિસ્તારમાં સેનાએ એક શાળાને નિશાન બનાવતા 20 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મોત થયા છે, જ્યારે કે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. ફાઇટર જેટ દ્વારા બોમ્બ વર્ષા થતાં આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોનું એવું માનવું છે કે શાળા લોકતંત્ર સમર્થક આંદોલનથી જોડાયેલી હતી. સત્તાવાર રીતે સેનાએ કોઈ નિવેદન નથી આપ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મ્યાનમારની સેના પર શાળા અને હોસ્પિટલ પર હુમલાના આરોપ લાગી ચૂક્યા છે. કચ્છના નખત્રાણામાં ગુરુ ગરવા દ્વારા 18મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહંત પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ હુમલામાં 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. હજારો લોકોની મેદની વચ્ચે મહંત પર હુમલો થતાં ગંભીર કલમો સાથે ફરિયાદ દાખલ કરાઈ છે. હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણીક શાંતિલાલ ગરવા સહિત 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળના ગુનેગારો હજુ સુધી પકડાયા નથી. હવે જમ્મુ એન્ડ કાશ્મીર હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. શોપિયા સહિત ઘણા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઝ દ્વારા પોસ્ટર્સ લગાવાયા છે. આ ત્રણેય આતંકવાદીઓ પર 20 લાખ રૂપિયાનું ઇનામ છે. આપણે જણાવી દઈએ કે આ 3 આતંકવાદીઓએ પહેલગામમાં 26 લોકોની હત્યા કરી હતી. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીજડીપરા વિસ્તારમાં આવેલા મદ્રેસા પર બુલડોઝર ચાલુ છે. મદ્રેસામાં રહેતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યા બાદ આ કાર્યવાહી કરાઈ છે. તેના મોબાઈલમાંથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા. અધિકૃત દસ્તાવેજો પણ રજૂ ન કરાયા હતા, જેના કારણે તંત્રએ કડક પગલાં લીધા છે. મૌલાનાને ATSને સોંપીને પૂછપરછ શરૂ કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે, જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે. એટલે કે 13મી મેના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે, તો 15થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા તે ચક્રવાતમાં ફેરવાશે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાની મુશ્કેલી વધારી છે. 2 દિવસ પહેલા સરકારે હસીનાની પાર્ટીની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સંદર્ભમાં સરકારી નોટિફિકેશન અપાયું છે. બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય ક્રાઇમ ટ્રિબ્યુનલ દ્વારા તેના નેતાઓ અને કાર્યકરો સામે ટ્રાયલ પૂરી ન થાય ત્યાં સુધી આતંકવાદ વિરોધી અધિનિયમ 2025 હેઠળ આવામી લીગ અને તેના સંલગ્ન સંગઠનો પર પ્રતિબંધ મુકાયો છે. પહેલગામ હુમલાના બદલાના ભાગરૂપે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર પાર પાડ્યું હતું. અત્યારે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામ ચાલી રહ્યો છે. તેવામાં પાકિસ્તાને કબૂલાત કરી છે કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનના 11 સૈનિકો શહીદ થયા છે, જેમાં સેનાના 6 કર્મીઓ અને એરફોર્સના 5 અધિકારીઓ શહીદ થયા છે. આ સિવાય પાકિસ્તાનના 78 સૈનિકો ઘાયલ થયા છે, જ્યારે કે 40 નાગરિકોને ઈજા થઈ છે. મિસાઇલ હુમલામાં એરબેઝને નુકસાન થયું હોવાની પણ તેમણે કબૂલાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં આખા વિશ્વમાં ટેરિફને લઈને હાહાકાર મચી ગયો છે. આવામાં ભારતે અમેરિકા દ્વારા વસૂલવામાં આવતા સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફ સામે રિટાલિટરી ડ્યુટી એટલે કે જવાબી ડ્યુટી લાગુ કરવાની WTOમાં જાહેરાત કરી છે. ભારતે કહ્યું કે યુએસએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25% ટેરિફ લાદે છે. આથી આયાત થતા $7.6 અબજ ગુડ્સ પર $1.91 અબજ બોજો પડી રહ્યો છે. ભારતે પણ અમેરિકા પર 25% ટેરિફ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ભારત પાકિસ્તાનના તણાવ સમયે અઝરબૈજાન અને તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, જેના કારણે ગુજરાતીઓ દ્વારા આ બંને દેશોના ટૂર પેકેજને બોયકોટ કરાયા છે. ગુજરાતના ટૂર ઓપરેટર્સે બંને દેશોના પ્રવાસીઓ પાસેથી બુકિંગ ન લેવાનો નિર્ણય લીધો છે, કારણ કે ભારતે શરૂ કરેલા ઓપરેશન સિંદૂર દરમિયાન આ બંને દેશોએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર પણ આ બંને દેશોની ઘણી ટીકા કરાઈ છે. અમેરિકામાં 2 ભારતીય વિદ્યાર્થીઓનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. મૃતક માનવ પટેલ અને સૌરવ પ્રભાકર છે. આ બંને વિદ્યાર્થીઓ ક્લેવલેન્ડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. પેન્સિલ્વેનિયાની લેન્કેસ્ટર કાઉન્ટીમાં 10મી મેના દિવસે આ ઘટના ઘટી હતી. દરમિયાન બંને મૃતકો એક ઓવર સ્પીડ કારમાં સવાર થયા હતા. તેમની આ કાર એક વૃક્ષ સાથે અથડાઈ અને પછી બ્રિજ સાથે અથડાઈ હતી અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. યુદ્ધ વિરામ બાદ પાકિસ્તાન મોબાઈલ ફોન દ્વારા ભારતીય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. સુરક્ષા એજન્સીએ સામાન્ય લોકો, નિવૃત્ત સૈન્ય અધિકારીઓ અને પત્રકારોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ફોન કરનાર વ્યક્તિ પોતાને ભારતીય સેના અથવા કોઈ ગુપ્તચર એજન્સીના અધિકારી તરીકે રજૂ કરે છે અને સેના સંબંધિત કામગીરી અથવા સંવેદનશીલ માહિતી પૂછે છે. જો તમને પણ +91 7340921702 જેવા નંબર પરથી કોલ આવે તો સાવચેત રહેવા માટે જણાવાયું છે. આવતીકાલથી સાબરમતી નદીની સફાઈ શરૂ કરવામાં આવશે. સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ વચ્ચેના ભાગમાં સફાઈની શરૂઆત થશે. સાબરમતી નદી પર વાસણા બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી 5મી જૂન સુધી હાથ ધરાશે. નદીમાં રહેલો કચરો અને કાંપ વગેરે દૂર કરવામાં આવશે. જનભાગીદારી સાથે સફાઈ કામગીરી થશે. નદીમાં ગટરના ગંદુ પાણીને છોડીને તેને જે પ્રદૂષિત કરાયું છે તેની હવે સફાઈ કરાશે. દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખંભાળિયાના બજાણા ગામે વાડી વિસ્તારમાં એક વીજ ટાવર ધરાશાયી થઈ ગયો હતો. બજાણા ગામે વાડી વિસ્તારમાં ટાવરના વાયર ખેંચવાની કામગીરી દરમિયાન આ ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદમપુર એરબેઝ પરથી દેશની જનતાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકના માસ્ટર્સ સમજી ગયા છે કે ભારત તરફ આંખ ઉઠાવવાનો એક જ અંજામ હશે અને તે છે તબાહી. ભારતમાં નિર્દોષોનું લોહી વહેવડાવવાનો એક જ અંજામ હશે, વિનાશ અને મહાવિનાશ. અમે આતંકવાદને પ્રાયોજિત કરતી સરકાર અને આતંકના માસ્ટર્સને અલગ અલગ રીતે નહીં જોઈએ.
કેરીની સિઝન શરૂ થતાં જ જૂનાગઢ એપીએમસી કેસર કેરીથી ઉભરાઈ ગયું છે. એપીએમસીમાં કેસર કેરીની સિઝનની સૌથી મોટી આવક નોંધાઈ છે. આજે કેસર કેરીની 28,000 બોક્સની આવક નોંધાઈ છે. હરાજીમાં 10 કિલો કેરીના બોક્સના ભાવ 1,000થી 1,300 રૂપિયા વચ્ચે રહ્યા છે. આ ભાવ ગયા વર્ષની તુલનામાં વધારે છે. કમોસમી વરસાદ અને પવનને કારણે ખેડૂતો આંબા પરથી કેરી ઉતારીને તાત્કાલિક તેને માર્કેટ યાર્ડમાં લાવી રહ્યા છે. આજે બપોરના સમયે છોટાઉદેપુર નગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. બપોરે 3:30 વાગ્યા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. થોડાક જ સમયમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો. અચાનક આવેલા વરસાદથી નગરજનોને ગરમીમાંથી થોડી રાહત મળી છે. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ સમયે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. કોલકાતા એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની અફવાથી દોડધામ મચી હતી. જેમાં કોલકાતાથી મુંબઈ જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક મુસાફરે બોમ્બ હોવાનું કહેતા તમામ મુસાફરો હેબતાઈ ગયા હતા. ટેક ઓફ પહેલા મુસાફરે બોમ્બ હોવાની વાત કરી હતી, જેના કારણે સુરક્ષા એજન્સી સતર્ક બની હતી અને તપાસ શરૂ કરી હતી. જોકે સદનસીબે ફ્લાઇટમાં કોઈ બોમ્બ ન હતો. અત્યારે બોમ્બ હોવાની અફવા ફેલાવનાર મુસાફરની ધરપકડ કરાઈ છે. આજે વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે બંને દેશ વચ્ચે કાશ્મીર મામલે દ્વિપક્ષીય સમાધાન કરીશું, તેમજ આ મામલે અમને ત્રીજા પક્ષની કોઈ જ આવશ્યકતા નથી. પાકિસ્તાન તરફથી 10મી મેના રોજ ડીજીએમઓએ કોલ કર્યો હતો. પીઓકે મામલે ભારતને કોઈની મધ્યસ્થતાની જરૂર નથી. પાકિસ્તાનને સારી રીતે સમજાવી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનને કહેવાયું છે કે તે પીઓકે ખાલી કરી દે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે જમ્મુ કાશ્મીર ભારતનો ભિન્ન ભાગ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આતંકવાદીઓના પાકિસ્તાન સાથેના કનેક્શનના પુરાવા પણ છે. અમે પાકિસ્તાનની ગોળીઓનો જવાબ ગોળીઓથી આપી દઈશું. જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદનો સાથ આપશે ત્યાં સુધી સંધિ સ્થગિત રહેશે. રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બિલ્ડર ઇન્દ્રનીલ રાજગુરુ બરાબરના ફસાયા છે. તેમને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. તેમની નીલ્સ ગ્રીનવુડ સ્કીમમાં રેરાના નિયમોનું ઉલ્લંઘન થયું છે, તેથી રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ આ કાર્યવાહી કરી છે. સ્કીમમાં યુનિટ ધારકો પાસેથી 10% કરતાં વધુ અવેજ લેવાતો હતો. રેરાએ ઇન્દ્રનીલ રાજગુરુને 30 દિવસમાં દંડની રકમ જમા કરવાની સૂચના આપી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.